માંગરોળ તાલુકાના ઉદ્યોગ માલિકો વીજ પુરવઠો પૂરતો નહીં આવતા પરેશાન। હાલમાં ડીજીવીસીએલ જેટકોના પાવર સપ્લાયમાં વારંવાર ટ્રેપિંગ આવવું અને એક સરખો ગુણવત્તાયુક્ત ન મળતા ઉદ્યોગ માલિકો પરેશાન। માંગરોળ અને ઓલપાડ વિસ્તારના ઉદ્યોગ માલિકો ભેગા થઈ ડીજીવીસીએલ અને જેટકોના અધિકારીને આવેદનપત્ર આપશે। મોટી સંખ્યામાં ઉદ્યોગ માલિકો ભેગા થતા વીજ કંપનીના અધિકારીઓ ઉદ્યોગ માલિકોની ફરિયાદ સાંભળવા પહોંચ્યા। વારંવાર લાઇન લોસના કારણે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરાબ થવાની ફરિયાદ। વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા કંપની માલિકોને ઉત્પાદન ઓછું આવવું તેમજ આર્થિક નુકસાન થતા ભારે રોષ। વીજ કંપનીની ઓફિસ પહોંચી આવેદનપત્ર આપવાના હતા પરંતુ અલગ અલગ ફીડરના અધિકારી ઉદ્યોગ માલિકોને સાંભળવા પહોંચ્યા। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કિંગ। આજે 22 તારીખે જેટકો અને ડીજીવીસીએલને બંને જવાબદાર અધિકારીઓને 17 તારીખે એક લેટર લખીને જણાવ્યું હતું। 22 તારીખે અમે મોટી સંખ્યામાં અમારા જે જુદા જુદા પ્રશ્નો લઈ અને આપણી કચેરી ઉપર આવવાના છે, પણ સામેથી જ એ લોકોનો ફોન આવ્યો કે ભાઈ અમે જ તમારા પ્રશ્નો સાંભળવા તમારી પાસે અમે આવીએ છીએ। એવા અમારા જે 10 પ્રશ્ન હતા, મુખ્ય જે 10માંથી જે મુખ્ય 10 મુદ્દાઓની અમે ચર્ચા કરી, એમાં આ વિસ્તારમાં ગુજરાત ગવર્મેન્ટના જે વાઇબ્રન્ટ ગુજરાતનો જે એમઓયુ થયા છે, આ વિસ્તારમાં વધારે વધારે ઇન્ડસ્ટ્રી આવવાની છે। ત્યારે મેં અધિકારીઓ જેટકો અને ડીજીવીસીએલના અધિકારીઓને પૂછ્યું કે ભાઈ આટલી બધી ઇન્ડસ્ટ્રી આવવાની છે તો તમારું શું પ્લાનિંગ છે? એનો મેં જવાબ 10 દિવસમાં કે ભાઈ આ એરિયામાં તમે શું કરવાનું એનો મેં જવાબ માંગેલો છે। તેમજ અત્યારે જે 66 કેવી સબસ્ટેશનો બધા ઓવરલોડમાં ચાલે છે, પણ અત્યારે જે 66 કેવી ઓવરલોડમાં ચાલે છે એમાં પણ ટેકનિકલ ટ્રાન્સફોર્મર ચેન્જ કરી અથવા નવા ફીડરો પણ કાઢી શકાય, એની પાસે મેં માગણી કરેલી છે, એની પણ મને એને ખાતરી આપેલી છે। સાથે સાથે વાપીથી અંકલેશ્વર સુધી જે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે તેમાં મારું કિંગ ડિવિઝન જે મેક્સિમમ રેવન્યુ આપે છે આ એરિયાને, અને જે એન્ટી કનેક્શન હાઈ ટેન્શન જે કનેક્શનો છે એ મેક્સિમમ 1050 ઉપર અમારા કનેક્શનો છે। જેટલી ટોટલી ડીજીવીસીએલની રેવન્યુ થઈ છે એના અમે 33%થી પણ ઉપર અમે જ્યારે આટલી રેવન્યુ આપતા હોય આ વિસ્તારમાં, તો આવી અમારે માગણી કરવી નહીં જોઈએ। એટલે સામેથી જ એનું પ્લાનિંગ કરી અને જે તે વિસ્તારમાં જ્યાં રિક્વાયરમેન્ટ હોય ત્યાં 66 કેવી અથવા નવા સબસ્ટેશનો ઊભા કરવા જોઈએ, એવી અમારી આ માગણી હતી। સાથે સાથે જેટકો ભરૂચ અને ડીજીવીસીએલના સુરત કાપોદ્રાથી બંને સાહેબો પાસે છેલ્લા 10 વર્ષથી જે રજૂઆત કરું છું એમાં જેટકો કોઈ પણ જાતના અત્યાર સુધીમાં વાયદાઓ જ આપે છે, એને કામ કરવાની જે રુચિ અને રૂઢિ છે એનું કોઈ એક્શન પ્લાન નથી, કોઈ પણ પ્લાનિંગ વગર ખાલી વાયદા જ એમાં રાખે છે। આજે ચર્ચા કરવામાં આવી છે અને ડીજીવીસીએલ અને જેટકો વિભાગ તરફથી આ પ્રશ્નો સોલ્વ કરવા માટે અમે સહિયારા પ્રયાસો કરીશું અને એના માટે અમે જે કંઈ સાથે અમારે તમામ એકબીજાના સહકારથી અને જરૂર પડે તો અમે ઇન્ડસ્ટ્રીયલ વિભાગના સહકારથી અમે આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન લાવીશું। સર, મહત્વના કયા પ્રશ્નો જે હતા આજે રજૂઆત કરવામાં આવી છે? મહત્વના પ્રશ્નો તો એવા છે કે ઓવરલોડના અને જે ટ્રીપિંગ ઝીરો પાવર છે અને નવા કનેક્શન બાબતના તો કોઈ પ્રશ્ન નથી। નવા કનેક્શનો તો અમે અત્યાર સુધી આપતા આવ્યા છે, પણ નવા એસએસની જગ્યાઓ પણ અમે જેટકો સાથેના સહકારથી નવા એસએસ પણ લાવીશું અને પ્રાઇવેટ જગ્યા પણ એના માટે અમે કાર્યવાહી ચાલુ કરીશું। એટલે એ પ્રશ્નો નવા એસએસ આવ્યાથી પ્રશ્નોનું સોલ્યુશન લાવવામાં આવશે। એમ છતાં કંટ્રોલ રૂમ એક્સટેન્શન અને ટ્રાન્સફોર્મરની કેપેસિટી જે કંઈ વધારવાની છે તે જેટકો દ્વારા એના માટે પણ પ્રયાસો કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ એના કરવામાં આવશે અને તમામ પ્રશ્નોનું અમે નિરાકરણ કરીશું।